અનાથ આશ્રમ વાળાને ચેક મોકલી આપ્યો છે, જાઓ. અરે પણ તમે લોકો અહીંયા જ છો હજુ? અરે પણ દુલા, તું અમને ઓળખવાનો પ્રયત્ન તો કર. અમે અનાથ આશ્રમ વાળા નથી. કોણ છો? હું પોપટ. અને હું જમનો. હા, અને તું દુલો. અરે પોપટ તું, જમના તું. અંદર આવો, અંદર આવો. ભાઈ દે, નહીં તો કાઢી મૂકશે. અરે પણ શું હાલત બનાવી છે? એનો આખો ઇતિહાસ છે, તને પછી નિરાતે કહેશું. એમ? અંદર આવો. ઉભો રહે. અંદર બૈરા તો નથી ને? અરે કોઈ નથી, આવ ને. અને અમને શરમ આવે. દુલેરાય, મને શું ખબર કે તારા મકાનમાં બે દુલેરાય રહે છે. હા, અહીં બે દુરે છે. હવે લુગડાનું જટ થાય તો હારું. મને તો અડવું 10,000 કમાવા આવ્યો છે. વાત જાણે એમ છે કે એનો સસરો મને જ મગન કરાવ. ઓ એમ નહીં દોસ્ત, કોઈના દીધેલા રૂપિયા મારે નથી જોઈતા. આવા છે, તું મિત્ર તરીકે મદદ કર, આશરો આપ અને માર્ગ બતાવ. પછી હું છું, મારી મહેનત છે અને મારું તકદીર. પોપટ, જાત મહેનત થી 10,000 રૂપિયા કમાય કઈ સહેલી વાત નથી. હું કહું છું એ માનતો નથી. મારા ચિંધેલા માર્ગે જ થી. પણ ઊંધે માર્ગે શું કામ ચાલો? સાચી નિષ્ઠા હોય, દોરી લોટો લઈને આવેલા માણસો લાખપતિ થઈ ગયા છે. એવા બે બીજો પણ ના ભાઈ, એને લોટો વેચી નાખ્યો ને દોરી થી ગળે ફાંસતો. મારું એવું નહીં થાય. હું પેલા જેવો બનીશ. જોશીએ કહ્યું છે કે મારા જોડા શુકનવંતા છે, નસીબવંતા છે. એનાથી મને પછી કાલે મારા મિત્ર રામલાલ શેઠ ઉપર હું તને ચિઠ્ઠી લખી આપીશ. તારું કામ તો થઈ જશે. હવે આ જમનાનું શું કરવું છે? મારું ઠેકાણું પડી ગયા પછી જમનો આપણે ગામ પાછો જશે. અરે તારું ઠેકાણું પડ્યું જ સમજ. મને ખાતરી છે કે રામલાલ શેઠ તને